અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક તરફ ટ્રાફિક ડ્રાઈવ ચલાવે છે તો બીજી તરફ બાળકોને ટ્રાફિકના પાઠ ભણાવતો લાલ દરવાજાનું ટ્રાફિક પાર્ક બિસ્માર હાલતમાં છે। વર્ષ 2009માં કરોડોના ખર્ચે શરૂ કરાયેલો આ પાર્ક યોગ્ય જાળવણીના અભાવે આજે પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે। ત્યારે બાળકો આ પાર્કની મુલાકાત લેવા ઈચ્છે છે, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે અહીં માત્ર ગંદકી અને ખંડેર જેવી સ્થિતિ જોવા મળે છે। પ્રેક્ટિકલ જ્ઞાન આપવાના હેતુથી બનેલો આ પાર્ક ક્યારે કાર્યરત થશે તેવો પ્રશ્ન વાલીઓ ઉઠાવી રહ્યા છે। શરૂઆત કરેલી છે, ઘણા ટાઈમ થઈ ગયો છે, પણ હજુ સુધી છે ને આ પાર્કનું એક ખાલી નામ અને ફોટાકરણમાં જ ચાલે છે। હજુ સુધી એ સ્ટાર્ટ થયું નથી। હવે મેન મુદ્દો એવું છે કે હવે વેકેશન પડશે, છોકરાઓ આવશે, છોકરાઓને જાણ કરવા માટેની બનાવવામાં આવેલી છે, પણ હજુ સુધી કશું જ નથી। ત્યાં હજુ સુધી કોઈ મેનેજમેન્ટ નથી થયું, નથી હજુ સુધી કોઈ સ્ટાર્ટ થયું। તો જલ્દી આ કરવું બહુ જ જરૂરી છે એમ। ભૂતકાળ, ભવિષ્ય અને આ વર્તમાનની અંદર જે તે પ્રોજેક્ટો મૂક્યા છે પ્રજાના ટેક્સના પૈસાની અંદર, જેનું એક આ ઉદાહરણ છે કે ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યું છે। ચિલ્ડ્રન પાર્કની અંદર જે સુવિધા બાળકોને લઈને બતાવવામાં આવી છે, પરંતુ એનું કોઈ પણ જાતનું મેનેજમેન્ટ નથી તંત્ર દ્વારા। ત્યાં કોઈ પણ જાતની જાહેરાતો એ લોકોએ ઓપનિંગની કરી દીધી હોય, પણ જે એનું નોલેજ બાળકો સુધી પહોંચવું જોઈએ, એને છોકરાઓના મા બાપના પ્રજાલક્ષી જે બી કંઈ એની અવેરનેસ આવવી જોઈએ, એના માટે તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે।